નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 8051ના ટાઈમરની અંદર એપ્લિકેશન જોવાના છે કે ટાઈમરના અલગ અલગ મોડની એપ્લિકેશન શું છે. આની પહેલાંના લેક્ચર્સમાં આપણે એ જોયું હતું કે ટાઈમર 0 કઈ રીતે કામ કરે છે, ટાઈમર 1 કઈ રીતે કામ કરે છે, 2 અને ટાઈમર 3 કઈ રીતે કામ કરે છે. આજે આપણે એની વિવિધ વ્યવહારુ એપ્લિકેશન જોવાના છે. બરાબર, તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં 8051 ટાઈમરની અંદર એ એક મલ્ટી મોડ ટાઈપનું એપ્લિકેશન છે કે જેમાં આપણે ટાઈમરને 4 મોડમાં અલગ અલગ મોડમાં યુઝ કરીએ છીએ. પહેલું છે મોડ 0 કે જે 13 બીટનું ટાઈમર છે. બીજું છે મોડ 1 કે જે 16 બીટનું ટાઈમર છે. ત્રીજું છે મોડ 2 કે જે 8 બીટ ઓટો રીલોડની કેપેસિટી ધરાવે છે. અને ચોથું ટાઈમર છે મોડ 3 કે જે સ્પ્લિટ ટાઈમરની કેપેબિલિટી ધરાવે છે. મોડ 0 સૌથી પહેલાં એની વાત કરીએ, એની એપ્લિકેશન કઈ કઈ જગ્યાએ છે. તો મોડ 0 એ 13 બીટ ટાઈમર મોડ છે અને 8051ની પહેલાંનું જે માઇક્રો કંટ્રોલર હતું એને કન્ટિન્યુ કરવા માટે આ ફેસિલિટી 8051માં આપવામાં આવી હતી, જેમાં 16 બીટમાંથી આપણે ખાલી 13 બીટ યુઝ કરતા હતા. નેચરલી બીટ ઓછા હોવાથી એની ડીલેની જે કેપેસિટી છે એ ઓછી થઈ જાય છે. એટલા માટે એનું એપ્લિકેશન જે છે એ મેઝરમેન્ટ અને ડીલેમાં ટૂંકા ડીલે જનરેશન માટે, એટલે કે નાનો ડીલે જનરેટ કરવો હોય ત્યારે આપણે મોડ 0નો યુઝ કરીએ છીએ અને સરળ સમય અંતરાલ માપન માટે આપણે એનો યુઝ કરીએ છીએ. બીજું બેઝિક કંટ્રોલમાં મૂળભૂત હાર્ડવેરના સમય કંટ્રોલ માટે આપણે એનો યુઝ કરીએ છીએ અને નાના નાના એમ્બેડેડ પ્રોજેક્ટમાં મોડ 0 વપરાય છે. તેમજ શૈક્ષણિક અને ડેમો માટે, એટલે કે મોડ ટાઈમરનો જ્યારે ડેમો આપવાનો હોય ત્યારે પણ મોડ 0નો આપણે યુઝ કરીને દેખાડતા હોઈએ છીએ. મોડ 1ની વાત કરીએ તો 16 બીટ ટાઈમર મોડ ઉચ્ચ ક્ષમતા, સૌથી વધારે કેપેબલ અને સૌથી વધારે હાઈએસ્ટ મેજરમેન્ટ કોઈ કરી શકતો હોય તો એ આ મોડ છે અને 90થી 95% કેસમાં મોડ 1 જ ટાઈમરની અંદર યુઝ થાય છે. સૌથી પહેલું ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન માટે, એટલે કે ઔદ્યોગિક નિયંત્રણ સિસ્ટમ માટે અને ઓટોમેશન સિસ્ટમમાં ઇવેન્ટ ટાઈમિંગ સેટ કરવા માટે આપણે ટાઈમરને મોડ 1માં યુઝ કરીએ છીએ. સિગ્નલ અને ડિઝાઇન માટે, એટલે કે સ્ક્વેર વેવ જનરેટ કરવા હોય, ટ્રાફિક લાઇટ કંટ્રોલર હોય અને ડિજિટલ ઘડિયાળની ડિઝાઇન માટે આપણે મોડ 1 એટલે કે 16 બીટ વાળું ટાઈમર મોડ યુઝ કરીએ છીએ. તેમજ કોમ્પ્લેક્સ ટાઈમિંગ એટલે કે લાંબા ડીલે જનરેશન માટે અને સમય માપન એપ્લિકેશન માટે પણ આપણે મોડ 1નો યુઝ કરીએ છીએ. મોડ 2 એ 8 બીટ ઓટો રીલોડ મોડ છે. નામ જ કહે છે કે ઓટો રીલોડ, એટલે જાતે ને જાતે ફરીથી એ ટાઈમરને સેમ વસ્તુ કાઉન્ટ કરવા માટે કહે છે. તો કઈ કઈ જગ્યાએ આપણે એનો યુઝ કરીએ છીએ તો કે સિરિયલ કોમ્યુનિકેશનમાં બોર્ડ રેટ બોર્ડ રેટ જનરેટ કરવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ રિયલ ટાઈમ સિસ્ટમમાં ટીક જનરેશન માટે આપણે એનો યુઝ કરીએ છીએ. ફિક્સ ફ્રીક્વન્સી સાથે એલઈડીને બ્લિંક કરવા માટે, કારણ કે મારે દરેક 1 સેકન્ડે એલઈડીને બ્લિંક કરાવી છે તો એ ઓપરેશન કેવું થયું, ઓટો રીલોડ ઓપરેશન થયું. તો ફિક્સ ફ્રીક્વન્સી સાથે એલઈડી બ્લિંક કરવા માટે આપણે ઓટો રીલોડ સાયકલ મોડ જે 8 બીટ છે એનો યુઝ કરીએ છીએ. પિરિયોડિક ઇન્ટરપ્ટ જનરેટ કરવા માટે પણ આ મોડ યુઝ થાય છે. પલ્સ જનરેટ કરવા માટે આ મોડનો યુઝ કરીએ છીએ અને ફ્રીક્વન્સી ડિવાઈડ કરવા માટે પણ આપણે મોડ 2 કે જે 8 બીટનો મોડ છે એનો યુઝ કરીએ છીએ. અને લાસ્ટ મોડ જે છે મોડ 3, તો મોડ 3 એ સ્પ્લિટ ટાઈમર મોડ છે, એટલે કે ટાઈમર 0ને આપણે 2 સ્વતંત્ર નાના ટાઈમ ડીલે જનરેટ કરવા માટે યુઝ કરીએ છીએ. તો એપ્લિકેશનની અંદર આવશે કે 2 સ્વતંત્ર ટાઈમ ડીલે ઉત્પન્ન કરવા માટે, બહુવિધ નાના ટાઈમ ઓપરેશન માટે, એક સાથે ઇવેન્ટોના કંટ્રોલ કરવા માટે અને એક જ સમયે 2 અલગ અલગ ઉપકરણોને કંટ્રોલ કરવા માટે આપણે ટાઈમર સ્પ્લિટ ટાઈમર મોડ એટલે કે મોડ 3નો ઉપયોગ કરીએ છીએ. ઇન શોર્ટ, મલ્ટીટાસ્કિંગ જ્યારે તમારે કરવું હોય ટાઈમિંગ એપ્લિકેશનનો ત્યારે આપણે મોડ 3નો યુઝ કરીએ છીએ. તો એક જ સ્લાઇડની અંદર આખું કન્ક્લુઝન કરી લઈએ કે કયો મોડ ક્યારે પસંદ કરવો. મોડ 0 જે 13 બીટનો છે એ બેઝિક અને ડેમો માટે યુઝ થાય છે અને ટૂંકા ડીલે નાના અને શૈક્ષણિક પ્રોજેક્ટ માટે. મોડ 1 16 બીટનો છે, એની કેપેસિટી હાઈ છે. લાંબા ડીલે ઓટોમેશન, ટ્રાફિક લાઇટ અને ડિજિટલ ઘડિયાળ માટે એનો યુઝ થાય છે.
મોડ 2 8 બીટનો ઓટો રિલોડ મોડ છે, જે બાઉન્ડ રેટ જનરેટ કરવા માટે, પિરિયોડિક ઇન્ટરપ્ટ જનરેટ કરવા માટે અને એલઈડી બ્લિંક કરવા માટે યુઝ થાય છે. મોડ 3 એ 2 8 બીટવાળો મોડ છે, જે આપણે સ્પ્લિટ અથવા પેરેલલ ઓપરેટ કરવા માટે, મલ્ટીટાસ્કિંગ કરવા માટે અને એકસાથે બે ઉપકરણોનું સ્વતંત્ર કંટ્રોલ કરવા માટે, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ કંટ્રોલ કરવા માટે આપણે આ મોડમાં એને યુઝ કરી શકીએ છીએ. તો જ્યારે પણ તમને ટાઈમર મોડની એપ્લિકેશન પૂછાય ત્યારે તમારે આ રીતે એક ટેબલની અંદર આખું સમજાવવાનું અને પછી લાઇન બાય લાઇન જે પણ એપ્લિકેશન છે એને વાક્યના ફોર્મમાં લખવાની રહેશે. હોપ કે તમને ટાઈમર મોડની જે 4 મોડ છે એની એપ્લિકેશન ખ્યાલ આવી ગઈ હશે. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.